આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિને લઈને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાશ્મીરમાં થયેલ પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો દેશમાં આવા હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। ભૂદેવોની બાઇક રેલી ગિરનાર દરવાજાથી શરૂ થઈ કાળવા ચોક, એમજી રોડ, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ, ઝાંઝરડા રોડ, મધુરમ, મોતીબાગ થઈ અને ઈવનગર પૂર્ણ થઈ હતી। તો પરશુરામ જયંતિની રેલીમાં જયદેવભાઈ જોશી, કેડી પંડ્યા, શૈલેષભાઈ દવે, શૈલેષભાઈ પંડ્યા, ભીખાભાઈ જોશી સહિતના બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જોશી, કેડી પંડ્યા સહિતના કાર્યકર્તાઓનું લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો બાઇક રેલીમાં જોડાયા હતા। બાઇક રેલી દરમિયાન ઝાંઝરડા રોડ ખાતે ભટ્ટ પરિવાર દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભટ્ટ પરિવારના નિકુંજભાઈ ભટ્ટ સેવા કાર્ય કરી ભૂદેવના આશીર્વાદ મેળવ્યા હતા। મહાદેવર જય પરશુરામ। આજે એટલે કે આવતીકાલે જે ભગવાન પરશુરામની જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી છે તેના ભાગરૂપી આજે બાઇક રેલીનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જુનાગઢ દ્વારા કરવામાં આવેલ છે। અને આ બાઇક રેલીની અંદર એક નવો કોન્સેપ્ટ એટલે કે આપણા જે મૃતકો કાશ્મીરમાં મૃત્યુ પામ્યા છે તેમની આત્માની શાંતિ માટે સમગ્ર જુનાગઢની અંદર આ બાઇક રેલી ફરી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બાઇક રેલી ફરે છે। વૈદિક મંત્રોચ્ચાર એટલા માટે કે જુનાગઢમાં ભવિષ્યમાં આવું કોઈ સંકટ ન આવે અને ભારત દેશમાં આવું કોઈ સંકટ ન આવે તેના માટે અમે આ બાઇક રેલી કરી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બાઇક રેલી પૂર્ણ થશે એટલે પેલા આપણે ત્યાં પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરશું અને ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવશે અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ પૂર્ણ થયા બાદ ભૂદેવો ત્યાં ભોજન લેશે અને આ મૃતક આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરશે। એવી જ રીતે આવતીકાલે પણ ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રામાં ધ્વજ અને એ બધું વિશ્વ કલ્યાણ અર્થે જ બનાવવામાં આવેલું છે અને મૃતકોની આત્માની શાંતિ ખાતર બનાવવામાં આવેલ છે। આ બાઇક રેલીમાં ભવ્ય ભૂદેવો જોડાયેલ છે અને આ તમામ ભૂદેવો આ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે। મહાદેવ હર જય પરશુરામ। જેસીઆઈ જુનાગઢ દ્વારા કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી।